ગોસ્વામી સમાચાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જૂનાગઢ ખાતે શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઇન્દ્ર ભારતી બાપુના સાનિધ્યમાં એવોર્ડ સમારંભ યોજાયો। આજે દશનામ ગોસ્વામી સમાજના અમારા યુવાધન અને આજે પાછા યોગાનુયોગ મારા શિષ્ય બન્યા છે, એટલે હું મારા ગુરુ દત્તાત્રેય વતી અને પ્રેમ ભારતી મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને હું કહું કે ભગવાન હજી ફૂલે ફલે અને હજી એને આગળ વધારે ને આવા સત્કર્મો સમાજ માટે જ્ઞાતિ માટે કરતા રહીએ એવી અમારી શુભકામના અને આશીર્વાદ। આપણા સમાજમાં સંબોધનની સ્થાપના કરી અને 20,000 સભ્યોને નોંધણી કર્યા ને એક જૂથ બનાવી જ્યાં પણ કોઈ પણ વિઘ્ન આવે આપણા સમાજમાં ત્યાં તેઓ હાજર રહ્યા છે। તો આપના તરફથી અમને જ્ઞાતિ રત્ન આપી ને બાપુ બિરદાવી છે। ગૌસ્વામી સંબોધન યુવા બ્રિગેડ જે છે એ મહામંડળ સાથે છે અને મહામંડળ અને સંબોધન સાથે મળીને કામ કરશું। જ્યાં પણ સમાજને જરૂર હશે તન મન ધનથી સંબોધન સાથે રહેશે। એક સિક્કાની બે પહેલું છે। બસ એક સિક્કાની બે પહેલું। સમાજ જ આપણો છે। જે સમાજમાં જન્મ લીધો એ સમાજની રક્ષા કરવી આપણો નૈતિક ધર્મ છે અને એ આપણી ફરજમાં આવે। કોઈને દુઃખ થયું હોય એકબીજાને બધું ભૂલી કરીને સમાજને એકત્રિત કરવાનો હમણાં સમય છે અને એકત્રિત થાવ। ભલે એક વ્યવસ્થા માટે એક યુવા મોરચો હોય કે બીજી કોઈ વ્યવસ્થા હોય એ આખી અલગ વાત છે, પણ જ્યારે સમય હોય ત્યારે બધાને ભેગા થઈ જાવ। મંડળોના નામ અલગ અલગ હોય શકે પણ આપણે એક જ છે। એક જ છીએ। બરાબર છે। સંત સમિતિમાં અધ્યક્ષ તરીકે છે। ગૃહસ્થ પરંપરાના મંદિરવાળા મહંતોને 250 ની સંખ્યામાં એમને જોડ્યા। ખૂબ સારી કામ કરી, પોતાના પૈસા પેટ્રોલિંગ કરે, બધે ફરે અને બધાને સમાજમાં જોડવાનું કામ કરે છે। જેથી એમને તમે આ બિરદાવો છો બાબુ। અને હવેથી પાછા બાપુ આપના શિષ્ય અહીંયા આવી જાઓ। જૂનાગઢ ખાતે પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત શ્રી ઇન્દ્ર ભારતીજી મહારાજના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરાયા, જેમાં શ્રી ઉમેશજટી બટુકજટી ગોસ્વામીને ભામાશા એવોર્ડ તેમજ શ્રી રાષ્ટ્રીય સંબોધન યુવા બ્રિગેડના અધ્યક્ષ કુંવરગીરી બાપુને જ્ઞાતિરત્ન એવોર્ડ અપાયો। સાંઢીડા મહંત શ્રી હસુપુરી બાપુને દશનામ ગૌરવ એવોર્ડ અપાયો। ગોસ્વામી સમાચારના તંત્રી શ્રી વિશાલ ભારતીને મીડિયા રત્ન એવોર્ડ તેમજ સાંગણી ધારના શ્રી અરવિંદ ભારતી બાપુને દશનામ ગૌરવ એવોર્ડ અપાયો।